ગાઈસ કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે યુનિકોર્ન બ્લોગમાં. આજે વરસાદના કારણે સ્કૂલોમાં રજા છે અને એટલે બેન અને બધા ઘરે છે. અને આજે નવમ છે ને આજે અમે સાંજે કંઈક જવાના છે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો એટલે તમને દેખાશે. અમે લગભગ સોમનાથ જવાના છે અને ભારે વરસાદ આવે છે. તમે જો તમને દેખાણું કેવો છે વરસાદ. મેં આજે આઉટફિટમાં આ પહેર્યું છે અને વૈષ્ણવી આ પહેર્યું છે. હાય બહુ મોટી ભૂલ મારી થઈ ગઈ. આ લોકોએ મને કીધું નહીં કે અમે બધા છે ને સાદા સિમ્પલ વરસાદમાં ન પલરીએ ને એટલે સારા કપડાં પહેરવાનું છે ને જલ્દીમાં છે ને ચોખ્ખો પહેરી લીધો. હવે મને અફસોસ થાય ને આ જો આ વરસાદ આવે છે. उड़े हम फर फर उड़े आसमान में उड़े फर 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 उड़े उड़े फर फर उड़े आसमान में उड़े फर फर उड़े सोमनाथ पहुँचे फर फर उड़े ढम ढम उड़े नम नम उड़े वरसादમાં ભીંજાતા ઉડીએ ફળ ફળ ઉડે. અહીંયા પક્ષો હું થાકી ગયો બાપા. ઉડે ફળ ફળ ઉડે ધમ ધમ ઉડે ધમ ધમ ઉડે ફળ ફળ ઉડે. પાણી પીવું પડે. ફળ ફળ ઉડે એ બગી ગયા. ફળ ફળ ઉડે આસમાન में. તો અમે પહોંચી ગયા હતા સોમનાથ અને આવો કંઈક છે મારો ટ્રેડિશનલ લુક. તો કમેન્ટ કરીને કહેજો કેવો લાગે છે ટ્રેડિશનલ લુક. અને આ છે લોકલ માર્કેટ અને સામે જે મંદિર દેખાય છે તે મંદિર છે લક્ષ્મીનારાયણનું મંદિર. બોલો લક્ષ્મીનારાયણ ભગવાનની જય. અને આ મંદિર છે દક્ષિણ ભારત શૈલીનું અજોડ સ્થાપત્ય. અને આ વખતે સોમનાથ મંદિર જવાનો રસ્તો સાવ બદલાઈ ગયો હતો. ખરેખર અમે રસ્તો ગોતીને થાકી ગયા હતા. પહેલો રસ્તો હતો આ સોમનાથ આ જે લક્ષ્મીનારાયણ મંદિરનું મંદિર છે એને સામેથી જવાનું હતું, પણ આ વખતે થોડેક આગળથી જ એન્ટ્રન્સ હતી. અને ખરેખર માનવું પડે સોમનાથ ટ્રસ્ટવાળાને જે મસ્ત વ્યવસ્થા કરી હતી. અને આ વખતે મોબાઈલને બધું લોકર જે હતું ત્યાં મૂકીને અંદર જવાનું હતું, એટલે અંદરનું સોમનાથ દાદાનું જે અંદરનું જે બધું વિડીયો હતો તે અમે ન લઈ શક્યા અને બારોબાર જ લોકરમાં અમે મૂક્યા હતા. અને અહીંથી જો આમ સામે દેખાતું હશે મંદિર તો ત્યાં જવાનું હતું. અને બહુ જ વરસાદ હતો તમે જોઈ શકો છો, એટલે થોડોક વિડીયો મેં વ્લોગિંગ ન કરી શક્યો, પણ એન્જોય કરો મંદિર. તો આજે મહાદેવે બોરસલીનો શ્રૃંગાર કરેલો હતો જે બહુ જ મસ્ત લાગતો હતો. તો એ જોઈને મને એક શ્લોક ગાવાનું મન થાય. તો શ્લોક કંઈક આવો છે: ભક્તિ પ્રદાને કૃપાવર્તિનમ તો સોમનાથ શરણમ પ્રભાદે. જય સોમનાથ, જય સોમનાથ, હર હર મહાદેવ. સોમનાથ દાદાના દર્શન કર્યા પછી અમે ગયા ગીતા મંદિર, જે સમર્પિત છે ભગવાન શ્રી કૃષ્ણને. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વાપર યુગમાં પોતાના જીવનના અંતિમ ઘડીમાં અહીં સોમનાથ પ્રભા ક્ષેત્રમાં આવી થોડો વિરામ લીધો હતો. અને અહીં મંદિર પ્રસિદ્ધ છે પોતાના ગર્ભગૃહના 18 સ્તંભ છે, જેમાં સંપૂર્ણ ગીતાજી લખેલી છે. અને મંદિરની બહાર જ નીકળતા અને થોડુંક નેચરલ વાતાવરણ જેવું છે. અને અહીં એકસાથે 2-3 મંદિર છે. અને એની બાજુમાં જ અમે જઈએ તો બલદેવજી મહારાજની ગુફા છે, જ્યાં બલદેવજી શેષનાગનું રૂપ લઈને વૈકુંઠ
ધામ ગયા હતા. અને આ ગુફામાં થોડાક પગથિયા છે, એટલે બહુ ગુફા જેવું છે નહીં, પણ એવું વાતાવરણ છે કે એમ લાગે છે કે ગયા અમે ગુફામાં. અને આ બલદેવજીની મોટી મૂર્તિ રાખવામાં આવેલી છે, અને અંદર જતાં આ શેષનાગનું રૂપ હોય છે. અને બાજુમાં જો તમને શું કહેવાય, કાણું જેવું છે, ત્યાંથી બલદેવજી ગયા હતા એવું માનવામાં આવે છે. અને એવું છે. તદુપરાંત નિકટમાં જ લક્ષ્મીનારાયણ મંદિર છે, જ્યાં નારાયણ અને લક્ષ્મી બંને બિરાજમાન છે. અને ત્યાં ગર્ભગૃહમાં ભગવાન નારાયણ 10 અવતારનું ચિત્ર છે. અને મંદિરના આંગણમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પાદુકા છે. આ બધું જોઈને મને ગીત ગાવાનું મન થાય. તો એટલે કાળ જુગુનો કનૈયો વળે દિલ જીતે નારો હવને વાલે લાગે પરાણીએ પ્રેમનો પર્યાય એના મનમાં શું હાલે ભાઈ કોઈ ના વંજાય. પણ એ તો જાણે બધાને દરડાની વાત, એ ધાર્યો એને કરતો એ કરતો કરાવતો ને સામ દામ દઢ મેદ કોઈ પણ ઉપાય. પ્રેમમાં પડવું મારના માટે એક રમત છે, પછી ભલે દિલ ના કટકા થઈ જાય. મારો નટજીને લાલો એ તો લાગે બહુ વાલો, જીવન જીવાડે એ તો टाणा में घरे पहुंची गया है અને ચેન્જ કરી લીધો है. અને ભારે વરસાદ, આજે વરસાદ દર્શન કર્યા પછી ફૂલ વરસાદ હતો, અમે બહુ ભીંજાણા. અને કાલ પાછી રજા આવી ગઈ છે સ્કૂલમાં બધાને ભારે વરસાદના કારણે. ને હવે અમે વિચારીએ છીએ બહાર જવાનું પાછું જમવા માટે. તો બને રહેજો વ્લોગમાં, જોઈએ શું થાય. गाइस अभी है ना अंधेरा है, आपको कुछ नहीं दिखाएगा बट, और अभी हम जा रहे हैं और इसकी गाड़ी जो है वो कभी भी सही टाइम पर स्टार्ट नहीं होती, और बारिश अभी भी हल्के हल्के आ रही है. तो देखते हैं, तो अभी हम निकल रहे हैं, कितना साहस हम कर रहे हैं. એમાં જમવાનું આવી ગયો છે. જમવામાં છે પાપડ, પનીર આંડીની સબ્જી, ડુંગળી લસણ અથાણું અને નાન. આ લોકોએ મંગાવી છે સાદી રોટલી. હાય.